નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. મિત્રો, જમનાપુર ગામમાં એક છોકરી હતી, ચિહ્ના. તે એક સરસ અને ચેતનાશીલ છોકરી હતી. તેને પેઇન્ટિંગ અને મ્યુઝિકનો ખૂબ શોખ હતો. એક દિવસ, ગામમાં એક નવો છોકરો આવ્યો, હર્ષિત. તે એક ચરિત્રશીલ અને ગજબનો પ્રાકૃતિક સંસ્કૃત કળાનો પ્રેમી હતો. હર્ષિત અને ચિહ્નાની પહેલી મુલાકાત ગામના બાગમાં થઈ. તે બાગમાં પાંદડાઓ પર પેઇન્ટિંગ કરી રહી હતી. હર્ષિતે તેના પેઇન્ટિંગ પર નજર નાખી અને કહ્યું, તમારા કલાનો જીવંત અને સુંદર છે. આ શબ્દો ચિહ્નાને ગમ્યા, અને તે હર્ષિત સાથે વાત કરવા લાગી. સમય જતો રહ્યો અને બંને એકબીજા સાથે વધારે વિતાવતા રહ્યા. ચિહ્નાએ હર્ષિતને પોતાની પેઇન્ટિંગ્સ અને મ્યુઝિક વિશે બતાવ્યું, જ્યારે હર્ષિતે ચિહ્નાને પોતાના કાવ્ય અને નૃત્ય વિશે સમજાવ્યું. એક દિવસ હર્ષિતે ચિહ્નાને બોલાવ્યું, તમારા આ પેઇન્ટિંગ્સમાં જેટલી પ્રેમ છે, તે એટલી જ રીતે મારી કાવ્યમાં પણ છે. શું તમને મારી લાગણીઓ સમજાઈ રહી છે? ચિહ્નાએ થોડા પળો વિચાર્યા અને કહ્યું, હા, હું જાણી શકી છું કે તું મારો આર્ટને કેવી રીતે સ્પર્શી રહ્યો છે, તે પણ એટલું જ પ્રેમ છે. હર્ષિતે એની આંખોમાં ઊંડા ગહન પ્રેમના રંગોને જોયા, અને બંનેએ એકબીજાને પોતાના દિલની વાતો શેર કરી. તે પળો, જેમણે બંનેના હૃદયની દ્રષ્ટિ બદલવી શરૂ કરી, એ પળો એ પ્રેમના રંગોમાં રંગાઈ ગયા. અંતે, ચિહ્ના અને હર્ષિત મળીને નવું આર્ટ બનાવતા, એમણે અનુભવ્યું કે, આ દુનિયામાં સત્ય અને પ્રેમ એક જ બાબત છે, તે છે, જે બધા મનમોહક રંગોમાં ઝળકતું છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.